માધવીનું સ્વમાન ઘવાતું હોવાનું લાગવા છતાં પોતાના પુત્રનો વિચાર કરીને સંબંધને ખાતર સુબોધની કંપનીમાં જઈને એની કેબિનમાં પ્રવેશી. એને જોતાં જ સુબોધ ચેરમાંથી ઊભો થઈ આશ્ચર્યથી બોલી ઉઠ્યો, માધવી, તું અહીં? હા, કેમ ન આવી શકું? હજી પણ આપણે પતિ પત્ની જ છીએ. તે મને છૂટાછેડા આપ્યા નથી, એટલું તો યાદ છે ને? માધવીએ સામેની ચેર પર બેસતા થોડી રૂક્ષતાથી કહ્યું. હા, ખબર છે જ. એ બધી વાતો હવે ભૂતકાળ થઈ ગઈ છે. પણ તું કેમ આવી છે? તું અચાનક કોઈ ઉપાધિમાં મુકાઈ ગઈ છે કે શું? સુબોધ મનોમન માધવી કેમ આવી તે અંગે વિચારતા બોલ્યો. હા, બહુ મોટી ઉપાધિ આવી છે. આપણો પુત્ર આનંદ લગ્ન કરવાનો છે. એને સુકન્યા સાથે પ્રેમ થઈ ગયો હોવાથી એ પણ આપણી જેમ પ્રેમ લગ્ન કરવાનો છે, અને તે પણ વિધિપૂર્વક ધામધૂમથી. એટલે પપ્પા પણ હોય તો સારું લાગે, એનું મન ન કચવાય. માધવી ફોડ પાડી સુબોધનો પ્રત્યાઘાત જાણવા તેની સામે ધારદાર નજરથી જોઈ રહી. ઓહ, આનંદ! એટલું બોલતા જ સુબોધને એના જન્મના દિવસો યાદ આવ્યા. માધવી અને પોતે કોલેજમાં સાથે જ ભણતા હતા. બંને વચ્ચે ક્યારે મિત્રતા થઈ ગઈ એ જ ખબર ન પડી. માધવી એટલી મોહક હતી કે એના તરફ કોઈ પણ આકર્ષાઈ જાય. એટલે જ તો એને કોલેજમાં ગર્લ્સ કરતાં બોયફ્રેન્ડ્સ વધુ હતા. એ બહુ બિંદાસ્ત હતી. ખૂબ જ જોલી નેચર હોવાથી એની કંપની બધાને જ ગમતી. અનેક બોયફ્રેન્ડ્સ હોવા છતાં તે એની સાથે વધુ ઘનિષ્ઠતાથી રાખતી હતી. બંને ખૂબ જ હરતા ફરતા અને મોજ મસ્તી કરતા. જોકે માધવી અન્ય મિત્રો સાથે પણ ગમે ત્યારે હરવા ફરવા નીકળી જતી એ તેને ગમતું નહીં. એ તેને ઘણીવાર કહેતો કે આમ તું અન્ય બોયફ્રેન્ડ સાથે છૂટથી હરે ફરે વર્તે એ બરાબર નથી. એ હસતા હસતા કહેતી કે મારો ગિરધર ગોપાલ એક તું જ છે. ખાલી ખોટી ચિંતા કે શક ન કર. ગ્રેજ્યુએશન બાદ પોતે CAનો અભ્યાસ કર્યો અને તેણે પોસ્ટ ગ્રેજ્યુએશન. બંને રોજ જ મળતા અને પ્રેમ સંબંધ વધુ ગાઢ બનતો ગયો. પોતે જાણીતા CAમાં જોઈન્ટ થયો અને એ એક લેક્ચરર તરીકે જોડાઈ ગઈ. પછી પોતે જ તેને મેરેજ માટે પ્રપોઝ કર્યું અને ખૂબ જ ધામધૂમથી મેરેજ કર્યા. પરંતુ ત્યારબાદ પણ એની પુરુષ મિત્રો સાથે હરવા ફરવાની અને છૂટથી વર્તવાની આદત ગઈ નહીં. એને એ કહેતો કે તેણે તેના વ્યવસાય મુજબ તેણે ખૂબ જ ગંભીરતાથી વર્તવું જોઈએ. તું અન્ય પુરુષો સાથે રખડ્યા કરે તો કેવું લાગે? પરંતુ એને કંઈ અસર જ ન થઈ. એ ઘણીવાર રાત્રે પણ પાર્ટીઓમાં જતી, તેને પણ ખેંચી જતી અને પછી અન્ય પુરુષ મિત્રો સાથે એવી રીતે વર્તતી કે પોતે ખૂબ ગુસ્સે ભરાતો. એકવાર એને છેલ્લી વોર્નિંગ આપતા કહી દીધું, હવે તારે આ બધા નખરા બંધ કર. હવે તારે બીજા પુરુષો સાથે મિત્રતા રાખવી હોય તો આપણા સંબંધ પૂરા. એટલે તો શું કહેવા માંગે છે? મારું કેરેક્ટર સારું નથી એમ? જો એવો જ વિચારતો હોય તો આજથી જ આપણા સંબંધ પૂરા, બસ. પરંતુ એ સમયે એ પ્રેગ્નેન્ટ હતી એટલે પોતે વધુ કંઈ બોલ્યો નહીં. પછી પુત્ર જન્મતા નામ આપ્યું આનંદ. પરંતુ પોતાને માટે એ દુઃખદ હતો. એ પછી પણ માધવી જ ન સુધરી તે ન જ સુધરી. એટલે એ ખરેખર જ પુરુષોની શોખીન હોવાનું માનીને પોતે એની સાથે ઝઘડીને કહી દીધું હતું કે આનંદ મારો અંશ નથી. તેના આ શબ્દો સાંભળતા જ એ ખૂબ ગુસ્સે થઈ. તારા જેવા શંકાશીલ પુરુષને મેં પ્રેમ કઈ રીતે કર્યો એ જ સમજાતું નથી. તું માને કે ન માને, પણ આનંદ તારો જ અંશ છે. પરંતુ હવે હું 1 મિનિટ પણ તારી સાથે તો નહીં જ રહું. કહી એ ત્યારે જ આનંદને લઈને નીકળી ગઈ હતી. ભાડેથી ફ્લેટ રાખીને અલગ રહેવા માંડી. બંનેના પરિવાર પ્રેમ લગ્ન હોવાથી વચ્ચે પડ્યા નહીં. પછી તો એણે તેને છૂટાછેડા માટે કહ્યું, પણ આખરે એ એનો પ્રેમ હતી એટલે તેણે ધરાર ના પાડી કહ્યું હતું કે છૂટાછેડા તો ક્યારેય નહીં મળે. તારે બીજા તારા કોઈ મિત્ર સાથે રહેવું હોય તો રહે, લગ્ન કરવા હોય તો કર, પણ છૂટાછેડા તો નહીં જ મળે. એ પણ વટનો કટકો નીકળી. ત્યારથી એકલી જ રહી. પરંતુ એના મિત્રો સાથેના હરવા ફરવા કે પાર્ટીવાળી આદત ન જ છોડી. એ દરમિયાન એણે ચોરી છુપીથી આનંદનો DNA ટેસ્ટ કરાવતા તે પોતાનો જ પુત્ર હોવાનું પુરવાર થયું હતું. ત્યારથી પોતે ખૂબ જ અપરાધ ભાવ અનુભવી રહ્યો હતો. પરંતુ હવે તેની માફી માંગી શકે એવી સ્થિતિ ન હતી. એ સતત તેઓની માહિતીથી વાકેફ રહેતો.
દરમિયાન માધવી ખુદ જ સામેથી તેની પાસે આવી છે તો આ મોકો ન જ છોડાય એમ વિચારી એણે કહ્યું, માધવી, હું ચોક્કસ આજ સાંજથી જ તારે ત્યાં આવી જઈશ. હું તો એવું ઈચ્છું છું કે તમે બંને આપણા ઘરે આવી જાઓ, જેથી આપણે અલગ રહીએ છીએ તેની જાણ પણ વેવાઈ પક્ષને નહીં થાય. ના સુબોધ, તું જ મારે ત્યાં આવ, પછી વિચારીશું, હું તારી રાહ જોઈશ, કહીને એ જતી રહી. સુબોધ સાંજે તેને ત્યાં પહોંચી ગયો. જોકે ઔપચારિકતા સિવાય વધુ કંઈ વાતચીત પણ ન હતી થતી. આખરે આનંદના લગ્ન ખૂબ ધામધૂમથી સંપન્ન થયા. ત્યારબાદ એ પોતાના ઘરે જવા નીકળ્યો. ત્યાં જ માધવીએ તેને તે પોતે પણ તેની સાથે જ આવતી હોવાનું કહી તેની સાથે તેના ઘરે આવી. પરંતુ માત્ર રહેવા ખાતર જ આવી હોય એમ એ હંમેશા તેના અલગ રૂમમાં જ રહેતી અને તેણે તેને સ્પષ્ટ કહ્યું કે હવે આ ભાવમાં તો તે ક્યારેય તેની સાથે પતિ પત્નીના સંબંધો નહીં જ રાખે, પરંતુ આનંદ તેનો પુત્ર છે તેની ખાતરી કરી લેશે તો એને શાંતિ થશે એમ કહ્યું હતું. એના એ શબ્દોના જવાબમાં એણે DNA ટેસ્ટની વાત તો ન કરી, પણ તે પોતાની ભૂલ હતી એમ કબૂલતા જ માધવી તેને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી અને બોલી, બસ, મારે જીવનમાં તારી પાસેથી આ શબ્દો સાંભળવા હતા. બાકી હું તને કોલેજમાં પ્રેમ કરતી હતી એટલો જ પ્રેમ આજે પણ કરું છું, કરતી રહીશ, પણ તારી શંકાની સજા તો તારે ભોગવવી જ પડશે. આપણે સાથે રહેવા છતાં હંમેશ માટે અલગ જ રહીશું. વર્ષો બાદ વૃદ્ધાવસ્થામાં એક ખૂબ બીમાર પડી ત્યારે તબીબોએ હાથ ઊંચા કરી દીધા. ત્યારે માધવીએ પોતાના પલંગ નજીક બેઠેલા સુબોધને બોલાવી તેને પોતાની પથારી ઉપર બેસાડી તેના ખોળામાં માથું મૂકી લથડતા અવાજમાં બોલી, સુબોધ, માફ કરજે, તને એકલો છોડીને જાઉં છું, પરંતુ આવતા ભવે પણ પ્રેમ તો તને જ કરીશ. બીજી ક્ષણે એના શ્વાસ થંભી ગયા.